કે જ્યાં સુધી આપણું તપ હોય, જ્યાં સુધી આપણું પુણ્ય હોય, ત્યાં સુધી આપણને કોઈ હરાવી ન શકે. તમે કંઈક બોલો અને તમારા છોકરા, તમારા મિત્ર, તમારા કાકા દાદા, તમારા સંબંધી તમારી વાત તરત કાપી નાખે, એટલે સમજવાનું તમારું પોતાનું પુણ્ય ઓછું છે. તમે જે મોઢામાંથી શબ્દ બોલો અને તમારી વાત તરત જ કપાઈ જાય, એટલે સમજવાનું તમારું પોતાનું પુણ્ય ઓછું છે. તમે જે બોલો એ વસ્તુ ન થાય, એટલે સમજવાનું તમારું પુણ્ય ઓછું છે. કોઈ સામાન્યતઃ તમને કોઈ એવી સલાહ આપે કે ભાઈ મારા ઘરમાં પ્રસંગ છે તો જમણવારમાં શું કરું, તમે હજી એમ બોલો કે શ્રીખંડ રાખો અને તરત જ તમારી વાત કોઈ કાપી નાખે, શિયાળો છે ને શ્રીખંડ નો હોય ખબર નથી પડતી, તું ઘડીક બોલમાં. સમજવાનું કે આપણું પુણ્ય ઓછું છે, આપણે જપ કરવાની વધારે જરૂર છે. તમે જપ કરો, તમારી વાતને કોઈ કાપી ન શકે. આ પુણ્યનું સૌથી મોટું ને શ્રેષ્ઠ ઉદાહરણ. તમને પોતાને પણ ખબર પડી જાય કે તમારે હવે જપ કરવાની જરૂર છે. તમે એમ કહો કે મારે કપડા લેવા જવું છે અને તરત જ તમારી વાત કપાઈ જાય, કપડા લેવા નથી જવું, પછી શિયાળામાં જાવું, સમજવાનું તમારે પોતાને જપ કરવાની જરૂર છે, નહીં તો તમારી વાત કપાય જ નહીં. અને વાત જો તમારી કપાવવાની હોય તો તમારા મોઢામાંથી શબ્દો જ ન નીકળે કે તમારે કપડા લેવા જવું છે. તમારા મોઢામાંથી શબ્દો જ ન નીકળે કે તમે શ્રીખંડ રાખો. તમારા મોઢાની ઉપર, તમારા જીભની ઉપર સંયમ આવી જાય, કદાચ તમે બોલો તો એ જ વસ્તુ થાય, તો સમજવાનું કે આપણું તપ ધીરે ધીરે પાકે છે. આ બધા જ લોકો જીવનમાં આવો અનુભવ કરતા હોય કે તમે બોલ્યા ભેગું તરત છોકરા એમ કે પપ્પા તમને કઈ ખબર નથી પડતી, મતલબ એ પપ્પાને હવે જપ કરવાની જરૂર છે. મમ્મી તમે ઘડીક મૂંગા બેહો, સમજવાનું ઈ માને ખાટલામાં બેઠા બેઠા માળા ફેરવવાની જરૂર છે, નહીતર 80 વર્ષે બોલ્યા ભેગી વાત થોડી કપાઈ જાય. તપ નામે કંઈક વસ્તુ હોય જે આપણે આમાંથી કોઈ નથી કરતા. નિયમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક જે મંત્ર જે થવા જોઈએ, ગુરુ મંત્ર હોય, તમારા ઈષ્ટ દેવતાનો મંત્ર હોય, અરે તમારી પાસે જે મંત્ર હોય અને કંઈ ન હોય તો સ્વયં સિદ્ધ ફક્ત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો, તમારી વાણી સચોટ થાય.